વરણામાં પોલીસે કેલનપુર પાસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા। ડભોઈ છોટાઉદેપુર જિલ્લાના કવાડ તરફેથી એક્સયુવી કારમાં બે ઇસમો વિદેશી દારૂ ભરી ડભોઈથી વડોદરા તરફે જઈ રહ્યો હોવાની વરણામાં પોલીસને બાતમી મળી હતી, જેથી કેલનપુર પાસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની કાર આવતા તેને આંતરિક કારમાં બેઠેલા બે ઇસમો સહિત કારમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલ નંગ 2160 કિંમત રૂપિયા 2,88,000, કારની કિંમત 3,50,000, મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ મુદ્દામાલ 6,48,000 સાથે બે ઇસમોની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા લાઇન પર કટિંગ કરાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જિલ્લા પોલીસ વડા રોહન આનંદની સૂચના મુજબ હાલ હિન્દુ મુસ્લિમ તહેવારો ચાલતા હોવાથી જુગાર અને દારૂની બંદીને નેસ્તનાબૂદ કરવા ગણનપાત્ર કેસ શોધી કાઢવાના આદેશ અપાયા હતા। ત્યારે વરણામાં પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.કે. રાઠવા અને એએસ અધય પ્રભાતસિંહે, એએસઆઈ દીપકભાઈ, હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાહતના સ્ટાફની ટીમ કેલનપુર વાતી ભુજમાં હતી। ત્યારે બાતમી મુજબની એક્સયુવી કાર આવતા તેને આંતરિક કાર્યવાહી કરાઈ હતી। વરણામાં પોલીસની ડભોઈ વડોદરા માર્ગ પર વિદેશી દારૂની સફળતા કામગીરીને લઈ લાઇન પર કટિંગ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ફઝલ રઝાક ખત્રી, ડભોઈ।